હેલો ગાય, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે આપનું મારા આજના મિની બ્લોગ. તો જો આપણે આજે બનાવી છે સેવ બેસનની. બહારની સેવ ખાવી એના કરતા ઘરની થોડી સારી, બરાબર ને? બહારનું તેલ ને બધું સારું ન હોય, છોકરાઓને ખાવા માટે સારી. અમારે અહીંયા તો એવો ટ્રેન્ડ નીકળ્યો છે, સિંગ તેલ માંથી બનાવીને આટલા, કપાસિયા તેલ માંથી બનાવીને આટલા. હકીકતમાં બનતી હોય પામ તેલનું, તે આપણને સ્વાસ્થ્ય માટે ખૂબ નડે. એટલે તેને તેને સેવ ભાવતી હોય એવી જાવ ટેવ ખાવ. જો તેલ ઓછું મૂક્યું છે, કારણ કે જાજુ તેલ પછી દાજ્યું થાય ને, ફૂટે નહીં. એટલે નાના નાના ભાણમાં પાડી પછી ચાલ અહીંયા બનશે તેલ, બનીશ ને એકદમ ક્રિસ્પી. ભાવે ને? રૂહીને બહુ ભાવે. કારણ રૂહીબેન ઘણા ટાઈમથી કહેતા હતા, પણ મને સમય મળતો નહોતો. પણ આજે તો ફટાફટ તમને કાઢી રૂહીબેને સેવ બનાવી દીધી. રૂહીબેને ખાવા છે સેવ મમરા. તીખા કે મોળા? મોળા. મોળા. આપણે આમાંથી બનાવવાના છે મોળા સેવ મમરા. એટલે ઘરે સેવ બનાવી નાખી, મમરા પણ છે લાવેલા. એટલે પછી બનાવશું સેવ મમરા, બરાબર? બાય, જય સ્વામિનારાયણ.